નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈરાન ઉપર સતત હુમલાઓ થઈ રહ્યા છે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા। જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો હવે મિડલ ઈસ્ટનો જે સિતારો બુલંદી ઉપર હતો, ઈરાન, ઈરાક, અબુધાબી, આ તમામ દેશોનો સિતારો હવે અસ્તાચળે છે, કેમ કે મહાકાળની કોપ હવે એના ઉપર ઉતરેલો છે। યુએઈના તમામ દેશોની અંદર અત્યારે લગભગ 1 કરોડ જેટલા ભારતીયો વસે છે। આના સિવાય પણ યુક્રેન અને રશિયાના જે કરોડપતિ લોકો હતા એમણે પણ છેલ્લા 5-7 વર્ષની અંદર આ બધા દેશોની અંદર મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે। ત્યાંની સંપત્તિઓ વેચી અને અહીંયા એ લોકોએ રોકાણ કર્યું છે, અહીંયાના શેર બજારમાં રોકાણ કર્યું છે, અહીંયાના પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કર્યું છે। પરંતુ હવે આ તમામની જાહો જલાલી અસ્તાચળ ઉપર છે, કેમ કે ઈરાન ખતમ થઈ રહ્યું છે અને ઈરાન પોતે ખતમ થવાની સાથે સાથે સાઉદી અરેબિયાથી માંડી અને જે ખાડીના દેશો છે એ તમામને પણ બરબાદ કરી રહ્યું છે, તમામ ઉપર હુમલા કરી રહ્યું છે। ઈરાનની પહોંચથી આખો ખાડીનો મુલક જે છે એ આખો મુલ્ક એના રેન્જની અંદર આવે છે અને તમામને એ નેસ્ત નાબૂદ કરવાની નેમ સાથે અત્યારે ઉતર્યું છે। ત્યારે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો હવે આ ખાડીના દેશોનો જે સિતારો બુલંદી ઉપર હતો, એ 5 સ્ટાર લાઈફ જીવતા હતા, એ તમામ નો હવે અસ્ત થઈ રહ્યો છે, કેમ કે મહાકાલની દ્રષ્ટિ એના ઉપર છે એવું કહેવાય રહ્યું છે। અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આવનારા 2 થી 3 વર્ષની અંદર આ જે દેશો છે, ખાડીના દેશો છે, એ લગભગ ગરીબીની રેખા નીચે જીવતા થઈ જશે અને વર્ષો સુધી એ લોકો એમાંથી બહાર નહીં આવી શકે એવું પણ કહેવાય રહ્યું છે। આ તમામ તબક્કે હવે એક વાત ચોક્કસ છે કે જે પ્રમાણે અત્યારે ત્યાં પરિસ્થિતિ છે એને જોતા વિશ્વ યુદ્ધની પરિસ્થિતિ થાય એવી પણ એક સંભાવના જોવાઈ રહી છે। બીજી તરફ ઈરાન કોઈ પણ રીતે ઝૂકવા માટે તૈયાર નથી, ત્યારે આ મહાકાલની જ કોઈ ગતિ છે, મહાકાલની જ કોઈ દ્રષ્ટિ છે એવું હાલના તબક્કે જ્યોતિષીઓમાં ચર્ચાઈ રહ્યું છે અને આ દેશોનો હવે નાશ અને વિનાશ નિશ્ચિત છે। આ તબક્કે ભારતીયો માટે પણ એક જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ એવી સલાહ છે કે ત્યાંથી જેમ બને એમ ત્યાંની પ્રોપર્ટીઓનું વેચાણ કરી અને ભારત અથવા તો વિશ્વના અન્ય કોઈ દેશોની અંદર શિફ્ટ થઈ જાઓ કે જ્યાં શાંતિ હોય, કેમ કે હવે આ દેશોનો કોઈ ઉદ્ધાર થવાનો નથી। આ દેશો અંદરોઅંદરની લડાઈમાં ખતમ થવાના આરા ઉપર છે અને જે પ્રમાણેનું ત્યાં પરિસ્થિતિ છે, જે પ્રમાણેનું વાતાવરણ છે, એને જોતા આવનારા 5-10 વર્ષની અંદર આ બધા જ સિતારાઓ જે છે એ અસ્તાચળે જવાના છે અને એ ખતમ થઈ જશે એ વાત પણ નિશ્ચિત છે।